રાજકોટમાં બનેલી દુર્ઘટનાને પગલે રાજ્યના તમામ જિલ્લામાં ફાયર સેફટી અંગે ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે। ભાવનગરમાં પણ ફાયર સેફટી અંગે ચેકિંગ કરાયું છે અને ફાયર સેફટીનો અભાવ જોવા મળતા એકમો સીલ કરાયા છે। ભાવનગરમાં 50 જેટલા કોમર્શિયલ કોમ્પ્લેક્સ, હોસ્પિટલ્સ, શિક્ષણ સંસ્થાઓ, લઘુ ઉદ્યોગો સહિત 1200થી વધુ સ્થળો પર સીલ મરાયા, જેનાથી વેપારીઓના ઉદ્યોગ ધંધાઓ પડી ભાંગ્યા છે। છેલ્લા 10 દિવસથી કોઈપણ નોટિસ આપ્યા વગર દુકાનો સીલ કરાતા વેપારીઓ રોષે ભરાયા છે। દુકાનમાં કામ કરતા લોકોના પગાર સહિતના ખર્ચાઓ કેવી રીતે પૂરા પાડવા તે અંગે પ્રશ્નો થઈ રહ્યા છે। વહેલી તકે સરકાર આ અંગે કોઈ નિર્ણય લે તેવી ખેડૂતોએ માંગ કરી છે। એને બહુ જ તકલીફ છે વેપારીને, એટલે કોઈ પણ જાતની નથી નોટિસ આપી કે નથી કાંઈ આપ્યું, બરાબર છે। એમને સીધા સીલ મારી દીધા, સીધા આવીને કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર। અને આજે 10મો દિવસ છે, 8 દિવસથી 10 દિવસથી અમારી દુકાનો બંધ છે, બધી આખી કોમ્પ્લેક્સની, બરાબર। અમારે ત્યાં આટલા માણસો કામ કરે છે, હવે એનું અમારે શું કરવાનું? એનો પગાર કોણ દેશે? નથી અમારા ધંધા, નહીં કોઈ પણ જાતની નથી નોટિસ કે કોઈ પણ જાતની કાંઈ પણ સૂચના આપી, સીધા આવીને સીલ મારી ગયા છે। અને ક્યારે ખોલવાનું એ પણ નથી કહેતા, કેટલા અમે ધક્કા ખાઈ ચૂક્યા છીએ। અત્યારે સીલ મારી દીધા છે, આપ જોઈ શકો છો, દુકાનને સીલ મારી દીધું છે, એટલે કામ ધંધો કાંઈ ચાલતો નથી, પણ માણસોના બધાના પગાર બંધ છે, દુકાને બંધ છે। એક સાથે અમારી 10 દુકાન બંધ છે કોમ્પ્લેક્સની, અને બીજી ઘણી બધી પ્રોપર્ટી સીલ છે। અને અમે જે ફાઇલ લગાવવાનું છે એ ફાઇલ તૈયાર કરીને સબમિટ કરી દીધેલી છે, એ વસ્તુને 4 દિવસ થઈ ગયા છે। એમણે એવું કીધેલું કે ભાઈ તમે અમને બોન્ડ રજૂ કરી દો એટલે અમે બીજા દિવસે 24 કલાકમાં ખોલી નાખશું, પણ ફાઇન રજૂ કર્યા પછી 4 દિવસ થઈ ગયા છે, હજી સીલ ખોલવા આવ્યા નથી। રાજકોટની દુર્ઘટના બની એ દુઃખદ બાબત છે। એનો મતલબ એવો નથી કે કોઈ પણ બીજા વેપારીઓને અથવા બીજા ગામમાં પણ કે જ્યાં આગ લાગવાની શક્યતા નથી અથવા બીજું કાંઈ હોય તો કોઈ પણ જાતની નોટિસ નહીં આપવાની, કોઈ જાણ નહીં કરવાની, આગોતરું કોઈને કાંઈ વ્યવસ્થા નહીં કરવા દેવાની, અને સત્તાનો ગેરઉપયોગ કરીને ફક્ત ને ફક્ત સીલ મારી દેવાના, ફટ કરતા બધાના ધંધા રોજગાર બંધ કરી દેવાના, કોઈ પણને કોઈ ચાન્સ નહીં આપવાનો, ભાવનગરનું અને આખા ગુજરાતના અર્થતંત્રને ભાંગી નાખવાનું, આ એક જાતનો સિવિલ અને ક્રિમિનલ ઓફેન્સ સરકારી અધિકારી કરી રહ્યા છે।